નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે 99 વર્ષના જે ભાડાપટ્ટા રૂપે જમીન અથવા મિલકત ખરીદવામાં આવે છે તો શું તેમાં કાયમી અધિકાર મળી શકે છે કે નથી મળતો. તો ચાલો મિત્રો, આજે આપણે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની જમીન અથવા પ્રોપર્ટી એટલે કે કોઈ પણ પ્રકારની મિલકતને ખરીદો છો તેવા સંજોગો દરમિયાન એની અંદર બે પ્રકારના જે નિયમ છે તેનો અમલવારી થતી હોય છે. સૌથી પહેલી છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને ખરીદો છો, જમીન હોય કે પછી ફ્લેટ હોય કે ઘર હોય કે કોઈ પણ વસ્તુ, એટલે મિલકત ખરીદો છો ત્યારે જો તેની અંદર એવો ઉલ્લેખ હોય કે આ મિલકત તમને આટલા વર્ષના સમયગાળા માટે ભાડાપટ્ટા રૂપે આપવામાં આવે છે, એમાં સૌથી વધારે દર્શક મિત્રો 99 વર્ષના ભાડા પેઠે તરીકે પણ ઘણી બધી મિલકતોનું ખરીદ વેચાણ થતું હોય છે. તો આ જે 99 વર્ષનો ભાડાપટ્ટો છે તો શું 99 વર્ષ પૂરા થયા પછી તમારે એ જે મિલકત છે તે પાછી આપી દેવાની હોય છે? તો દર્શક મિત્રો, તેની અંદર અમુક નિયમો હોય છે કે જે ભાડાપટ્ટો 99 વર્ષનો હોય છે તેનો 99 વર્ષ પૂરો થતા પહેલા તમારે તેની અંદર એ જે ભાડાપટ્ટો છે તેનો સમયગાળાની અંદર વધારો કરવાનો હોય છે અને તેની માટે પણ તમારે જે તે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર એની જે અલગ પૈસા ભરવાના હોય છે તે પ્રમાણેનું તમારે એની અંદર જે તે રકમ છે ભરીને અને એ જે 99 વર્ષનો ભાડાપટ્ટો છે તેને તમે વધારી શકો છો. ત્યાર પછી બીજો ઉપાય એ છે દર્શક મિત્રો કે 99 વર્ષ તમારા પૂર્ણ થાય તે પહેલા તેની અંદર જે તે રકમ ભરવાની આવે છે એ રકમ ભરીને એ જે 99 વર્ષનો જે તમારું જે ભાડાપટ્ટો છે તેને તમે કેન્સલ કરાવીને કાયમી ભાડાપટ્ટો જે તમારો છે એ કેન્સલ કરાવીને કાયમી તમારો જે અધિકાર છે મેળવવા માટે દર્શક મિત્રો એને તમારે રદ કરાવવું પડે અને રદ કરાવીને તેનું જે સર્ટિફિકેટ આવે છે તે મેળવવું પડે. તો દર્શક મિત્રો, તેની અંદર જે પણ પૈસા ભરવાના આવે છે એ તમારે અલગથી ભરવાના હોય છે. તો દર્શક મિત્રો, આ બે પ્રકારે તમારું જે 99 વર્ષનો ભાડાપટ્ટા તરીકે જે પણ પ્રોપર્ટી કે તમે કોઈ પણ પ્રકારની જમીન ખરીદી હોય છે તેનો તમે કાયમી હકદાર થઈ જાઓ છો. દર્શક મિત્રો, આનો મતલબ એવો નથી કે 99 વર્ષના ભાડાપટ્ટે તમે જે પણ જમીન કે પ્લોટ ખરીદ્યા હોય અને જો તમે તેની ઉપર ઘર બનાવી દીધું છે તો 99 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે તમારે તે ઘરને તોડી નાખીને પછી તમારે એ જમીન પરત આપવાની છે, અથવા ફ્લેટ ખરીદ્યો છે 99 વર્ષના ભાડાપટ્ટે તો તમારે તે ફ્લેટને ખાલી કરી દેવાનું છે, એવું નથી દર્શક મિત્રો. આ એક પ્રકારનો જે ખરીદ વેચાણ છે તેનો એક નિયમ છે. આ જે નિયમ છે તેની અંદર દર્શક મિત્રો સરકારશ્રી પણ એમના જે પણ યોગ્ય લાગે તેવા અલગ અલગ સમયાંતરે પગલાં લઈને અને જે પણ ભાડાપટ્ટો છે તેને કાયમી માટે જે તે વ્યક્તિ ખરીદે છે એ વ્યક્તિના કાયમી માટે એમને એની અંદર માલિકી હક મળી જાય તેવા પણ ઘણા બધા એની અંદર સુધારા લાવે છે. દર્શક મિત્રો, હાલમાં 2025માં સરકારશ્રીએ નવો એક નિયમ લાવ્યા છે કે જે પણ 30 કે 35 વર્ષથી વધુના ભાડાપટ્ટા તરીકે જે પણ ખેતીની પણ જમીન હોય અથવા તમે પ્લોટ તરીકે કોઈ ખરીદી કરી હોય અથવા કોઈ પણ પ્રકારની મિલકત હોય તો તેને કાયમી રૂપે અધિકાર મળશે. એટલે આ એક નવો નિયમ પણ સરકારશ્રી લાવેલા છે. તો દર્શક મિત્રો, આ રીતે તમારી જો કોઈ પણ પ્રકારની ભાડાપટ્ટે રૂપે તમે જમીનની જે તે ખરીદી કરી હોય તો તેની અંદર આ રીતના તમે એને પોતાની માલિકીનો કાયમ માટેની માલિકી માટેનો અપ્લાય કરી શકો છો. દર્શક મિત્રો, બીજો પોઈન્ટ એ છે કે જ્યારે તમે જમીન કે પ્લોટ કે કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કરો છો ત્યારે કોઈ પણ પ્રકારના ભાડાપટ્ટાનો ઉલ્લેખ કરવામાં નથી આવતો તો એ જમીન દર્શક મિત્રો તમારી કાયમી પ્રોપર્ટી ગણાશે. એ જે એના જેટલા પણ પૈસા તમારે ભરવાના આવતા હોય જે પણ પ્રક્રિયા છે દસ્તાવેજને પૂર્ણ કરીને અને તમારા માટે જે પણ વસ્તુ તમે ખરીદો છો એની ઉપર માત્ર ને માત્ર તમારો પોતાનો હક રહે છે અને એ હક તમને આજીવન પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે કોઈ પણ પ્રોપર્ટીને ખરીદો દર્શક મિત્રો ત્યારે સૌથી પહેલાં ડોક્યુમેન્ટમાં તમે એ વાંચો કે આ પ્રોપર્ટી તમને 99 વર્ષ કે પછી તેનાથી ઓછાના જે તે સમયગાળા માટે તમને ભાડાપટ્ટા રૂપે વેચે છે કે પછી તમને એ કાયમ માટે તમારો જે અધિકાર છે જમીન કે પ્રોપર્ટી પર તે રીતે વેચે છે.
એટલે જ્યારે પણ જમીન મકાન કે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીનું ખરીદવું થતું હોય વેચાણ થતું હોય ત્યારે સૌથી પહેલો મુદ્દો એ જોવો જોઈએ કે તે 99 વર્ષના ભાડા પેટેનો ઉલ્લેખ કરેલો છે કે નથી કરેલો. જો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો તો તેની અંદર 99 વર્ષનો જે સમયગાળો આપેલો છે એનો મતલબ એવો નથી જ કે એ સમયગાળો પૂરો થતાં તમારો અધિકાર પૂર્ણ થઈ જાય છે. એની અંદર વધારો કરી શકો છો અને એની અંદર તમે એપ્લાય કરીને એ જે 99 વર્ષનો જે સમયગાળો છે તેને તમે રદ કરાવીને કાયમી રૂપે તમારો જે અધિકાર છે તે પણ મેળવી શકો છો. દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.